નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે કોણના પ્રકારો વિશે ભણીશું। આજે રીવાની બહેન મીનાએ તેને સવારે 5 વાગે ઉઠાડી દીધી છે અને તેની સાથે કસરત કરવા બગીચામાં લઈ ગઈ છે, પરંતુ તોફાની રીવાને કસરત કરવામાં બિલકુલ રસ નથી। તે બહેનને કહે છે, દીદી વ્યાયામ કરવામાં બિલકુલ મજા નથી આવતી। તો પછી ચાલ આ વ્યાયામને મજેદાર બનાવીએ। હા, મને કહો ને, તે કેવી રીતે દીદી? બતાવું છું રીવા, બસ તું મારી જેમ એક હાથ ઉપરની તરફ અને એક હાથ આ રીતે સીધો કરી લે। અરે રે, ફરીથી વ્યાયામ દીદી? અરે રીવા, હવે મારા હાથ ધ્યાનથી જો। શું તને ખબર છે મારા હાથ એક કોણ બનાવે છે? કોણ? તે કેવી રીતે? શું તને યાદ છે મેં કોણ વિશે શું કહ્યું હતું? જ્યારે બે રેખાઓ એક બિંદુ પર મળે છે ત્યારે તેમની વચ્ચે એક કોણ બને છે। અરે જો, મારા બંને હાથને બે રેખા માની લે અને મારા ખભાને તે બિંદુ જાતે મળે છે ત્યારે મારા બંને હાથો વચ્ચે એક કોણ બનતો દેખાશે। અરે હા, પણ દીદી તમે આવા કોણ જ કેમ બનાવ્યા? આ એક ખાસ પ્રકારનો કોણ છે, બાકી બધા કોણ આ કોણ કરતા મોટા અથવા નાના હોઈ શકે છે, પરંતુ આ કોણનું માપ સરખું જ રહે છે। તેને કાટકોણ કહેવામાં આવે છે। જ્યારે એક ઊભી રેખા અને એક સીધી આડી રેખા એકબીજાને મળે છે ત્યારે તેમની વચ્ચે એક કાટકોણ બને છે। અરે દીદી, આ તો અક્ષર એ જેવો લાગે છે, હું પણ કાટકોણ બનાવીશ। ખૂબ સરસ રીવા, તો પછી બતાવ કે આ પણ એક કાટકોણ હશે। હા રીવા, તે પણ એક કાટકોણ છે। અહીં પણ એક ઊભી રેખા અને સીધી આડી રેખા એકબીજાને મળે છે। સારું, આનો અર્થ એ છે કે કોણ કોઈ પણ દિશામાં બની શકે છે। હા રીવા, દીદી શું કોણના બીજા કોઈ પ્રકાર હોય છે? એનો જવાબ શોધવા માટે તારે તારા હાથથી એક બીજો કોણ બનાવવો પડશે। પહેલા તારા જમણા હાથને આ રીતે સીધો કર અને તારા ડાબા હાથને તારા નાકથી થોડો નીચે આ રીતે લાવ। અરે, આ કેવો કોણ છે? જો, જ્યારે આપણે કાટકોણ બનાવ્યો ત્યારે આપણા હાથ વચ્ચેનું અંતર આટલું હતું, પછી આ કોણ બનાવવા માટે આપણે હાથ વચ્ચેની જગ્યામાં થોડો ઘટાડો કર્યો। આનો અર્થ એ છે કે આ કાટકોણથી નાનો કોણ થયો। આજો દીદી, મેં પણ કાટકોણ કરતા એક નાનો કોણ બનાવ્યો છે। ખૂબ સરસ રીવા, તે કાટકોણથી નાનો કોણ તો બનાવી દીધો, પણ તું કાટકોણથી મોટો કોણ બનાવી શકે છે? હા દીદી, જો હું મારા હાથનું અંતર કાટકોણથી વધુ કરી દઉં તો શું તે કાટકોણથી મોટો કોણ બની જશે? અરે વાહ રીવા, તે તો બિલકુલ સાચું વિચાર્યું। આ કાટકોણથી મોટો જ કોણ છે। ત્યારબાદ રીવા અને મીનાએ વ્યાયામ કરતી વખતે જુદા જુદા કોણ બનાવ્યા। તમે પણ પ્રયત્ન કરો અને વ્યાયામ કરતી વખતે તમારે તમારા મિત્રોના હાથ અને પગમાં બનતા કોણને ઓળખો। મીના અને રીવા બંને વ્યાયામ પૂરો કરીને ઘરે જાય છે ત્યારે મીનાની નજર માળી કાકાના સિંચાઈના ડબ્બા ઉપર પડે છે। તે રીવાને કહે છે, રીવા, તને ખબર છે કે આ ડબ્બામાં કયો કોણ બની રહ્યો છે? જો તમે ઈચ્છો તો વિડીયોને રોકીને વિચારી શકો છો। આજો, આપણે આ ખૂણાને ધ્યાનથી જોશું તો અહીં બે રેખાઓ જોડાઈ રહી છે। બતા કે તે કાટકોણથી નાનો છે કે મોટો? દીદી, આ તો કાટકોણ કરતા નાનો કોણ છે, પણ દીદી જો આપણે આ પાઇપની નીચેની બાજુ જોશું તો અહીં પણ એક કોણ બની રહ્યો છે। મને તો આ કોણ કાટકોણથી મોટો લાગી રહ્યો છે। તે એકદમ સાચું ઓળખ્યું રીવા। આ ડબ્બામાં કાટકોણથી નાનો કોણ અને કાટકોણથી મોટો કોણ બંને બની રહ્યા છે। ચાલ હવે ઘરે જઈએ। તો આ વિડીયોમાં આપણે
કોણના 3 પ્રકાર વિશે શીખ્યા. કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો કોણ. શું તમે બીજી વસ્તુઓમાં કોણ ઓળખવા માંગો છો? આ માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે. આગળના વિડીયોમાં મીના અને રીવા દરવાજા, રમકડાના ડબ્બા અને બીજી ઘણી વસ્તુઓમાં કોણને ઓળખશે. તો મળીશું આગળના વિડીયોમાં. આભાર.